નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે આજે વાત કરવાની છે આજના વિષયમાં, જે અત્યારનો બહુ જ ચર્ચિત મુદ્દો છે અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને હવે રાજકારણ પણ ગરમાય તેવી પણ શક્યતાઓ છે. આજે વાત કરવાની છે ક્રિપ્ટોકરન્સી વિશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઉં, અત્યારે દેશમાં ક્રિપ્ટોકરન્સીનું વોલ્યુમ સતત વધી રહ્યું છે. એમાં રોકાણ કરનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે અને ભારતના લોકોનું રોકાણ પણ એમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સી દેશની આર્થિક અને નાણાકીય સ્થિરતા સામે ખતરો ઊભો કરશે, આ વાત આરબીઆઈના ગવર્નર દ્વારા કહેવામાં આવે છે. 2 દિવસથી તેઓ સતત મીડિયા સમક્ષ વાતચીત કરી રહ્યા છે. તેઓનું ક્યાંક એક બાજુ ઇશારો એવો પણ જઈ રહ્યો છે કે સરકાર અને આ માધ્યમ વચ્ચે કોઈ વાટાઘાટો અંદર ખાને ચાલતી હોય તો એ આરબીઆઈ સુધી એ વાત પહોંચી નથી. એટલે ક્યાંક આ ઇશારાને લઈને એવું આપણે કહી શકીએ કે નજીકના ભવિષ્યમાં ક્રિપ્ટોકરન્સી મુદ્દે કોઈક વિશેષ ચર્ચા અથવા તો એને લઈને કોઈક ગંભીર ન્યૂઝ સામે આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી હવે ગ્લોબલી જોવા જઈએ અને સાથે ભારતીય માર્કેટમાં પણ જોવા જઈએ તો એની અસર ઘણી બધી રીતે સારી અને ખરાબ બંને રીતે જોવા મળી રહી છે. કારણ કે એક બાજુ એમાં ખતરો પણ છે અને બીજી બાજુ રોકાણ કરનારો વર્ગ જે દિન પ્રતિદિન ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. એટલે આને લઈને પણ ઘણા બધા સવાલો છે. હવે ક્રિપ્ટોકરન્સી મોટા ભાગના લોકોને ખબર છે શું છે, પણ આખરે હજી પણ ક્યાંક આને લઈને ઘણા બધા મિસકન્સેપ્ટ પણ છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કેવા પ્રકારની ઇમ્પેક્ટ પાડે છે એના પર આજે વિગતવાર ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે રવિ દિયોરા, મેહુલ શાહ, કિરણ જાની, ત્રણેય માર્કેટ એક્સપર્ટ છે અને આજે ક્રિપ્ટોકરન્સી વિશે ડિટેલિંગ નોલેજ આજે તેઓ આપણને પૂરું પાડવાના છે. ત્રણેય મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. રવિજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો ક્રિપ્ટોકરન્સી પહેલા તો શું છે, આસાન ભાષામાં સામાન્ય જનતાને એના વિશેનું પૂરું નોલેજ મળે એના માટે આપ શું કહેશો, અને તેમાં રોકાણ કરવાથી ફાયદા થાય છે કે નુકસાન, તેના પર આપ શું કહેશો? ડેફિનેટલી ક્રિપ્ટોકરન્સી અત્યારનો સૌથી હોટ ટોપિક છે. જો આ સૌથી યંગેસ્ટ અસેટ ક્લાસ છે, કારણ કે આનો જન્મ 2009માં થયો અને આ પહેલા ઘણા બધા અસેટ ક્લાસીસ હતા, ગોલ્ડ, ઇક્વિટીઝ અને સાથે સાથે તમે બોન્ડ્સ માર્કેટ, ડેટ માર્કેટ, આ બધા અસેટ ક્લાસ હોવા છતાં પણ એક નવી અત્યારે કરન્સી ક્રિપ્ટોકરન્સી કરીને આ નવું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મથી શું થાય છે, આ પ્લેટફોર્મથી માઇનિંગ થઈ અને અકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ જે પણ બાયરની છે ત્યાંથી ડિમાન્ડ પ્રમાણે એ લોકો જે માઇનિંગ કરતા હોય છે ને, આ માઇનિંગના પછી એ લોકો પોતે એક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. આ એક ઘણી જ્યારે આની શરૂઆત છે એ રશિયાથી થઈ. રશિયાના એક ટેરરિસ્ટ ગ્રુપે આની શરૂઆત કરી. આ ટેરરિસ્ટ ગ્રુપની જે મનોકામના હતી કે એનું જે પણ આ શરૂ કરવા પાછળનું રહસ્ય હતું એ થોડું નેગેટિવ રીઝન હતું. યુએસના ઇલેક્શન્સમાં રશિયા ઓલવેઝ ઇન્ટરફિયર કરતું હોય છે અને આ ઇન્ટરફિયરન્સ માટે એક ટૂલ ઉભું કરાયું. જે જાપાનીઝ ટેકનોલોજી ના એક પ્રખ્યાત ત્યાંના અમેરિકા જે બેસતા હતા એમને આ એક મોટું પ્લેટફોર્મ ઉભું કર્યું અને આ પ્લેટફોર્મ ઉભું થઈ અને વિશ્વમાં પ્રખ્યાત થયું. હવે આ પ્લેટફોર્મનું વ્યાપ કેમ આટલું જલ્દી વધ્યું? કારણ કે આ પ્લેટફોર્મ શરૂ થયું ત્યારબાદ એટલું બધું 2016 સુધી એનું એગ્રેસિવ યુઝ નહોતું. લોકો હજી જોતા હતા આ પ્લેટફોર્મને, પણ 2016 પછી આની ચર્ચાઓ વધી. આ ચર્ચા બાદ યુએસ નું જે મેજર સ્ટોક એક્સચેન્જ છે, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, એને ત્યાં પોતાના એક્સચેન્જ પર ક્રિપ્ટોકરન્સી લિસ્ટ કરવા માટે જે પ્રતિબંધ હતા એ હટાવી અને ક્રિપ્ટોકરન્સી એનવાયસી માં લિસ્ટ કરાવી. આના પછી જે ટેસ્લાના હેડ તરફથી સતત ક્રિપ્ટો રિલેટેડ કમેન્ટ આવ્યા તો લોકોમાં આની એક જાગૃતતા વધી કે આ શું છે અને આના ઉપર કઈ રીતે ટ્રેડ કરવું છે. એક ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ અત્યારે માર્કેટ જોઈ રહ્યું છે. હાલાકી ક્રિપ્ટોકરન્સીના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે, કારણ કે આ રેગ્યુલેટેડ નથી અને આની બેઝમાં કોઈ એવી અસેટ નથી. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે મીન્સ કે ગોલ્ડ છે, ગોલ્ડ ઇટીએફ છે, કે તમારી પાસે ગોલ્ડના બોન્ડ છે, તો એની પાછળ ગોલ્ડ એક અસેટ છે. તમારી પાસે આજે ફોર એક્ઝામ્પલ XYZ કંપનીનો શેર છે તો એની પાછળ કંપનીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કંપનીનું સેલ્સ છે, કંપનીના ટોપ લાઈન બોટમ લાઇન્સ છે. તો આ બધાની પાછળ બેઝ છે અને એ બેઝ ઉપર તેના ભાવ નક્કી થતા હોય છે. એની ડિમાન્ડ અને સપ્લાયના આધારે એના ભાવ નક્કી થતા હોય છે. ત્યારે ક્રિપ્ટોમાં જે ભાવ નક્કી થાય છે એ બાયર અને સપ્લાયર મીન્સ કે જે ડિમાન્ડ અને સપ્લાયના આધારે એનો માત્ર ભાવ નક્કી થાય છે. ડિમાન્ડ અને સપ્લાય માત્ર કરન્સીની હોય છે અને એની પાછળ કોઈ બેઝ નથી. તો આના માટે એક સારા રેગ્યુલેશનની જરૂર છે. જો સારા રેગ્યુલેશન આવી જાય તો ડિજિટલ ક્ષેત્રમાં એક ઘણું મોટું જે ક્રિપ્ટોકરન્સી છે, કારણ કે ગ્લોબલી ધીમે ધીમે એક્સેપ્ટન્સ છે. માત્ર એક ચાઇના એવો દેશ છે જેને ક્રિપ્ટોકરન્સી ઉપર બેન મૂક્યો છે.
આ ઉપરાંત કોઈ પણ એવો દેશ નથી જેને 100% ક્રિપ્ટોકરન્સી ઉપર બેન મૂક્યો છે. તો આ એક મહત્વની બાબત હતી. ક્રિપ્ટોકરન્સી છે એ ડિજિટલી એક પિન ના દ્વારા એક ઇન્વેસ્ટર થી બીજા ઇન્વેસ્ટર તરફ એનું જે ટ્રાન્સફર થાય છે અને આ ટ્રાન્સફર કરીને એ લોકો પોતે વેલ્યુ બનાવતા હોય છે, રિટર્ન પણ ઘણા હેન્ડસમ આપે. જે ક્રિપ્ટોકરન્સી ઘણી એવી છે, લાઈક ઇથેરિયમ છે, લાઈક બિટકોઇન છે, આ બધી ક્રિપ્ટોકરન્સી છેલ્લા 4 વર્ષની જો તમે રિટર્નની પર્સપેક્ટિવ જો તો હાઈએસ્ટ રિટર્ન હતા. આ માર્કેટનો એક નિયમ છે, જેટલું રિસ્ક છે એટલું રિટર્ન છે, તો ત્યાં રિસ્ક પણ છે કારણ કે એની પાછળ કોઈ બેઝ નથી. તો આ એક મહત્વનું સ્ટ્રક્ચર છે. ફાયદા છે, ગેરફાયદા છે, પરંતુ જો તમે આને રોકાણની દ્રષ્ટિએ જોતા હોય કે લાંબા સમયના ગાળાની દ્રષ્ટિએ જોતા હોય તો મારા હિસાબે ત્યાં થોડું ચેતવું જોઈએ જ્યાં સુધી ગવર્મેન્ટ રેગ્યુલેશન નક્કી નથી કરતી. હા, અત્યારે નરોવા કુંજરોવા છે, આપણે નહીં, વર્લ્ડની તમામ મોટી ઇકોનોમીમાં નરોવા કુંજરોવા છે. યુએસમાં પણ ફેડરલ રિઝર્વ દ્વારા પ્રતિબંધ છે, સામે ત્યાંની ગવર્મેન્ટે હજી પ્રતિબંધ નથી મૂક્યું. સેમ સ્ટ્રક્ચર ઇન્ડિયામાં છે. ઇન્ડિયામાં ગવર્મેન્ટે પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ આરબીઆઈ ની અગેન્સ્ટ છે. જેટલા પણ સેન્ટ્રલ બેન્કર્સ છે એ લોકો ક્રિપ્ટોને અગેન્સ્ટ છે, પરંતુ જેટલી ગવર્મેન્ટ છે એને ફેવર કરી રહી છે. બિલકુલ. કિરણજી, જે પ્રકારે રવિજીએ કીધું કે અહીંયા આપણે ભલે ક્રિપ્ટો પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ અહીંયા ઇલીગલ તો છે જ. તમારી ક્રિપ્ટોકરન્સી તમે ડાયરેક્ટલી તમે કોઈ ટ્રાન્ઝેક્શન ન કરી શકો, પણ જાહેરમાં એની એડવર્ટાઇઝમેન્ટ પણ આપણે ટીવી પર જોઈ શકીએ છીએ. એટલે આનું એક સ્તર ગવર્મેન્ટના લેવલ પર ગવર્મેન્ટની નજરે કેવું છે હજી સ્પષ્ટ નથી. સાથે જો ક્રિપ્ટો રેગ્યુલેટ થાય છે તો માર્કેટમાં તેની ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટ પર એની કેવી અસરો ઊભી થશે? તો જે રીતે રવિભાઈએ કીધું આપણને કે એક ન્યૂ એજ એસેટ ક્લાસ આપણને મળી રહ્યો છે, તો અત્યાર સુધી આપણે ગ્લોબલી યા તો ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો આપણી પાસે ડિફરન્ટ એસેટ ક્લાસ હતા. જેવી રીતે ઇક્વિટી એસેટ ક્લાસ છે, કોમોડિટી એસેટ ક્લાસ છે, બોન્ડ છે, રિયલ એસ્ટેટ છે. તો એ રીતના ડિજિટલ કરન્સી યા તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એક આ ક્રિપ્ટોકરન્સી છે, ન્યૂ એજ છે. 2008-2009માં ક્રિપ્ટોકરન્સી સ્ટાર્ટ થયા. એ પછી આપણે જોયું કે ઘણા બધા હિકઅપ્સ એમાં આવ્યા. કોઈક વખત ક્રિપ્ટોકરન્સીમાં આપણે 2011માં એક સારો અપમૂવ જોયો. એ પછી અગેન્સ્ટ રેગ્યુલેટરીને લઈને એમાં ઘણા બધા પાછા સવાલો ઉભા થયા. એ સવાલોને કારણે આપણે પાછો એ ક્રિપ્ટોકરન્સીમાં ડાઉનફોલ જોયો. અને મેજર જે અપમૂવ છે યા તો મેજર જે અવેરનેસ છે આપણે 2014 થી જોઈ છે. અને ઘણી બધી જગ્યાઓ ઉપર આના કોરિલેશન નીકળે છે કે જ્યારે પણ ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટોકરન્સીનું સિનોમેન્સ આપણે જોઈએ તો બિટકોઇન. ઘણા લોકો એવું સમજે છે કે બિટકોઇન એ જ ક્રિપ્ટોકરન્સી, તો એવું નથી. આપણી પાસે ઘણી બધી વેરાયટી છે ક્રિપ્ટોની અંદર. અત્યારે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 2000 કરતા પણ વધારે લિસ્ટેડ ક્રિપ્ટોકરન્સીઝ ના એક્સચેન્જ ઉપર આપણને અવેલેબલ છે. હવે ડોમેસ્ટિક માર્કેટની યા તો ગ્લોબલ માર્કેટની ઉપર ઇફેક્ટની વાત કરીએ તો એક એસેટ ક્લાસ ડેફિનેટલી ઇમર્જ થઈ રહ્યું છે, પરંતુ આ એસેટ ક્લાસની સાથે ઘણી બધી અનસર્ટિનિટી જોડાઈ છે. કેમ કે હજી સુધી આમાં રેગ્યુલેટરીનો જે સ્ટાન્સ છે એ ક્લિયર નથી. એટલે કે કાલે ઉઠીને જો કોઈ પણ વસ્તુ આમાં થાય છે, કોઈ પણ રીતનું આમાં કોઈનું સ્ટાન્સ ક્લિયર ન હોવાને કારણે ઇન્વેસ્ટર્સ છે યા તો એક્સચેન્જ પોઈન્ટ ઓફ વ્યૂ જે રેગ્યુલેશન છે એ ક્લિયર નથી. તો ઇન્વેસ્ટરના પૈસાનું શું થશે એ કોઈને ખબર નથી. તો એક રિસ્ક એ આવે છે. પરંતુ ગ્લોબલ માર્કેટમાં એક ડાયવર્સિફિકેશન તરીકે તમે ક્રિપ્ટોકરન્સીને જોઈ શકો છો, પરંતુ એ ત્યારે જ તમારે જોવું જોઈએ જ્યારે આ વસ્તુ રેગ્યુલેટ થાય. જો રેગ્યુલેટ નથી થતું તો આમાં ઘણા બધા સવાલો છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીનું જે ડેરિવેટિવ આપણે કહીએ યા તો જે અંડરલાઈંગ એસેટ કહીએ તો એ અંડરલાઈંગ એસેટ માત્ર ને માત્ર એક સોફ્ટવેર હોય છે અને એ એના પ્રમોટરના હાથમાં હોય છે. તો એ પ્રમોટર યા તો એ સોફ્ટવેર પ્રોવાઈડર જે છે એ સોફ્ટવેર ક્યારે બંધ કરી દે, ક્યારે ચાલુ કરે, તો તમારા પૈસાનું કોણ નિયંત્રણ કરશે, તમારા પૈસા ઉપર કોણ ધ્યાન રાખશે, એના ઉપર કોઈને જ કોઈ વસ્તુ ખબર નથી. અને આના ટ્રાન્ઝેક્શન્સને તમારે ટ્રેક કરવા એ પણ ઘણી ડિફિકલ્ટ વસ્તુ છે. આ એક કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ છે યા તો એલ્ગોરિધમ છે ક્રિપ્ટોકરન્સી. તો રોકાણકારો એ યા તો જે ટ્રેડર્સ છે ખાસ કરીને આ વસ્તુને ધ્યાનમાં રાખે. અને ગ્લોબલ માર્કેટ ઉપર એક એસેટ ક્લાસ ઇમર્જ થાય છે, જે આપણા ટ્રેડિશનલ એસેટ ક્લાસ છે એના ઉપર આપણને કોઈ મોટી અસર આવે એવું આપણને લાગતું નથી. કારણ કે આપણે જોયું છે હિસ્ટ્રીમાં પણ કરન્સીને લઈને ઘણા બધા ઇવેલ્યુશન થયા છે. આપણે ડોલરની વાત કરીએ તો ડોલર એક ટાઈમ ઉપર ગોલ્ડ બેક કરન્સી હતી, અત્યારે ફ્રી કરન્સી થઈ ગઈ છે, ફ્રી પ્રિન્ટેડ થઈ શકે છે, એની માટે કોઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ નથી. તો સિમિલરલી આ એક રિવોલ્યુશન આપણે કરન્સી માર્કેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ મારા હિસાબથી આપણે ગવર્મેન્ટ યા તો જે પણ રેગ્યુલેટર્સ છે એના સ્ટાન્સની વેટ કરવી જોઈએ. જો રેગ્યુલેટ થાય છે સો ડેફિનેટલી આપણે આ ન્યૂ એજ એસેટ ક્લાસ છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ કરવું જોઈએ, સબ્જેક્ટ ટુ ગવર્મેન્ટ અપ્રુવલ. બિલકુલ. મેહુલજી, અહીંયા ક્રિપ્ટોને જો માન્યતા આપવામાં આવે તો બીજા ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ પર તેની અસરો વિપરીત જોવા મળશે કે પોઝિટિવ જોવા મળશે?
બધું લગભગ સરખું જ હોય છે. આ તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય કે ભાઈ શેમાં મને ટ્રેડ કરવું છે. અમુક ક્લાસ એવો છે જે ક્રિપ્ટોમાં ટ્રેડ કરતા હોય છે, અમુક ક્લાસ એવો છે કે જે મેટલ્સમાં ટ્રેડ કરતા હોય છે, અમુક ક્લાસ એવો હોય છે ઇક્વિટીમાં ટ્રેડ કરતા હોય છે, અમુક ક્લાસ પ્રોપર્ટી ને રિયાલિટીમાં કરતા હોય છે. તો એટલો કોઈ ફરક પડે એવું લાગતું નથી. અને બેવ જણે કીધું એ પ્રમાણે લીગલ ટેન્ડર છે જ નહીં ક્રિપ્ટોકરન્સી, એના માટે કોઈ ઓથોરાઇઝ પ્લેટફોર્મ પણ નથી. તો હમણાં વેઇટ એન્ડ વોચ કરવા જેવું જોઈએ. બાકી પ્રાઇસ અને વોલ્યુમ સારા આવી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સારા કોઈન્સ પણ મળે છે. અને રિસ્કની વાત કરું તો સૌથી મોટું રિસ્ક એ છે કે એટલા બધા ફેક કોઈન્સ આયા અને રાતોરાત ઝીરો થઈ ગયા અને બધા બહુ જ વ્યક્તિઓના પૈસા ઓલમોસ્ટ 95% જેવા સાફ થઈ ગયા છે. તો ધ્યાન રાખવા જેવું છે. બાકી ટ્રાન્ઝેક્શન માટે આ સૌથી બેસ્ટ એમ કહેવાય ને કે બેસ્ટ પ્લેટફોર્મ છે કે ભાઈ તમે ફંડ ટ્રાન્સફર કરવું હોય કે ભાઈ ગુડ્સની અગેન ફંડ્સ મોકલવું હોય તો આનાથી બેસ્ટ બહુ સારું ઓપ્શન મેં આજ સુધી જોયું નથી. બહુ ફાસ્ટ થાય છે અને વ્યવસ્થિત ટ્રાન્ઝેક્શન થતા હોય છે. રવિજી, અહીંયા આરબીઆઈ નું માનવું છે કે ક્રિપ્ટોનો વધતો વ્યાપ એ ભારતીય રૂપિયા પર તેની વિપરીત અસર પાડશે. તો એનું કારણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને બીજી જે મેં વાત ક્યાંક શરૂઆતમાં કહી હતી કે એક બાજુ શક્તિકાંત દાસ જે પ્રકારે તેઓનું વલણ બતાવી રહ્યા છે ને તેઓએ ક્યાંક ઇશારામાં કહી દીધું કે ગવર્મેન્ટ અંદર શું પોલિસી નક્કી કરે છે અને આરબીઆઈ ની એની જાણ નથી. તો આ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી જે મેં ફર્સ્ટ જ્યારે ઓપનિંગ રિમાર્ક્સ હતા એમાં પણ મેં કીધું કે આપણી તમામ વૈશ્વિક ગવર્મેન્ટ અને સેન્ટ્રલ બેન્કો છે એ ક્રિપ્ટોના રેગ્યુલેશનને લઈને તેને માન્યતા આપવાને લઈને સામસામે છે. કારણ કે જે બેન્કો જોવે છે એ પર્ટિક્યુલર એને અસેટ ક્લાસ તરીકે નથી જોતા. જે સેન્ટ્રલ બેન્કર્સ જોવે છે એને એક રિસ્ક તરીકે જોવે છે. કારણ કે રિસ્ક તરીકે એટલે જોવે છે કે એનો બેઝ નથી. અને ઓલવેઝ સેન્ટ્રલ બેન્કર્સ છે એ કોઈ પણ ડિજિટલ હોય કે પછી સાથે ફિઝિકલ કરન્સી હોય એનું રેગ્યુલેટર સેન્ટ્રલ બેંક છે. તો આના હિસાબે ગવર્મેન્ટ ઓલવેઝ સેન્ટ્રલ બેંકના જે માન્યતા છે એના વગર આગળ ના વધે. હાલાકી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આને બેન કરી દીધું હતું, પરંતુ જે 2020માં સુપ્રીમ કોર્ટનું ડિસિઝન આવ્યું અને સુપ્રીમ કોર્ટે આ બેનને જે આરબીઆઈ નું સર્ક્યુલર હતું એના પર જ સ્ટે લગાવી દીધો. એટલે જે બેન હતો એ હજી લાગ્યો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટનો આના ઉપર સ્ટે છે. તો આઈ થિંક હવે સુપ્રીમ કોર્ટનું શું ડિસિઝન છે એના ઉપર ઘણું મોટું ઇમ્પેક્ટ કરશે કે આરબીઆઈ આના સહમત થાય કે નહીં. સાથે આ જ વર્ષમાં આરબીઆઈ એક કમિટી પણ બનાવી છે. આ કમિટી અત્યારે ક્રિપ્ટોના રેગ્યુલેશનને લઈને અને ક્રિપ્ટોના રિસ્કને લઈને એક મોટું રિપોર્ટ્સ અને એક મોટું સ્ટડી કરી રહી છે, રિસર્ચ કરી રહી છે. એના ફાઇન્ડિંગ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ હશે અને આ ફાઇન્ડિંગ ઉપર જ હવે સુપ્રીમ કોર્ટ ડિસિઝન લેવાની છે. હવે આમાં અત્યાર સુધી બે જ પાસાઓ હતા સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટ બાદ. આમાં હવે 3 રેગ્યુલેટર, 2 રેગ્યુલેટર ને એક સાથે ગવર્મેન્ટ એજન્સી મીન્સ કે સુપ્રીમ કોર્ટ અને ગવર્મેન્ટ એજન્સી, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે આરબીઆઈ. તો ઘણા બધા પક્ષો આમાં ઇન્વોલ્વ થાય છે. હવે જેટલા પક્ષો વધારે હોય એટલું રેગ્યુલેશન આવતા વાર લાગે. તો મારા હિસાબે આરબીઆઈ એને એ રીતે જોવે છે કે જો આરબીઆઈ નો એક મોટો પ્લાન છે, મેગા પ્લાન છે અને એમાં આરબીઆઈ ઘણું મોટું અત્યારે વર્ક કરી ચૂકી છે, એ છે ડિજિટલ કરન્સી. આરબીઆઈ છે એ ઇન્ડિયામાં પોતાની ડિજિટલ કરન્સી, ભારતની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં તત્પર છે. જે રીતે ચાઇનાએ પણ આ કોવિડના ટાઈમે ડિજિટલ કરન્સી લોન્ચ કરી, એ બાદ ઇન્ડિયાએ પણ આના ઉપર ઘણા રેગ્યુલેટરી વર્ક કર્યા, સાથે ઘણા એવા જે સોફ્ટવેર રિલેટેડ અને ડિજિટલ રિલેટેડ રેગ્યુલેશન બનાવી એક ઘણું મોટું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. હવે જો ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવામાં આવે તો આરબીઆઈને એવી ડર છે કે આ જે ડિજિટલ કરન્સી છે જે ઇન્ડિયામાં ચાલુ થવાની છે એના ટ્રાન્ઝેક્શનને અને ઇન્ડિયન રૂપિયાને થોડો આનો ધક્કો વાગશે. મારું પણ એવું માનવું છે કે ઇન્વેસ્ટમેન્ટનો ક્લાસ છે એ હંમેશા અલગ અલગ હોય છે. કોઈ ઇક્વિટીમાં કરતો હોય છે, જેમ કોઈ ગોલ્ડમાં કરતો હોય છે. પરંતુ રિસ્ક એ છે કે જો ઇનકેસ જે લોકો બીજા અસેટ ક્લાસમાં રોકાણ કરે છે, રૂપી બેઝ અસેટ ક્લાસ કહી શકાય, એમાં મ્યુચ્યુઅલ ફંડ છે, ઇક્વિટીઝ છે, સાથે બોન્ડ્સ છે, આનું કોઈ વોલ્યુમ જો શિફ્ટ થાય ક્રિપ્ટોમાં તો આરબીઆઈને આનું ડર છે. કારણ કે આરબીઆઈ છે એક એજન્સી છે, આરબીઆઈ રેગ્યુલેટરી બોડી છે. તો એને ઓલવેઝ આરબીઆઈ ડિફેન્સિવ હોય છે, લાઈક સેબી છે, આરબીઆઈ છે, એ લોકો થોડા ડિફેન્સિવ ચાલતા હોય છે. ગવર્મેન્ટનું આનાથી થોડું અલગ માનવું છે. ગવર્મેન્ટ એને એસેટ ક્લાસ તરીકે જોવે છે અને ગવર્મેન્ટનું એવું માનવું છે કે આ એક નવો એસેટ ક્લાસ છે, એને જો રેગ્યુલેટ કરવામાં આવે તો ભારત માટે એક સારી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય. પરંતુ આમાં રિસ્ક આગળ જતા એ રહેશે કે આમાં કોઈ એક દેશ પોતાના રેગ્યુલેશન બનાવશે તો નહીં ચાલે. આમાં જે રેગ્યુલેશન લાઈક આઈએફએસસી છે એમાં એક સેન્ટ્રલ એક રેગ્યુલેશન બને છે અને વિશ્વના તમામ દેશોને ફોલો કરે છે. તો આવો એક સેન્ટ્રલ રેગ્યુલેશન લાઈક G20 નેશન છે કે G5 છે,
આ બધા નેશન ભેગા થઈને જો એક કોમન રેગ્યુલેશન બનાવે તો ક્રિપ્ટો રેગ્યુલેટ થઈ શકે. અધરવાઇઝ જો અલગ અલગ દેશો અલગ અલગ રેગ્યુલેટરી સ્ટ્રક્ચર બનાવશે એક જ ક્રિપ્ટો કરન્સીનું, ફોર એક્ઝામ્પલ બિટકોઇન છે તો એનું યુએસમાં અલગ કોઈ રેગ્યુલેશન થશે, ઇન્ડિયામાં અલગ થશે, ચાઇનામાં બેન છે, રશિયામાં લિબરલ છે. તો આ રીતે અલગ અલગ રેગ્યુલેશન છે એ ક્રિપ્ટોના ગ્રોથને કંઈક અટકાવશે. તો મારા હિસાબે આમાં એક જ ઉપાય છે, તમામ સેન્ટ્રલ બેન્કર અને તમામ જે મોટા કન્ટ્રીઝ છે એ લોકો પોતે ભેગા થઈને આમાં કોઈ રેગ્યુલેશન બનાવે. કારણ કે હવે આટલો મોટો અસેટ ક્લાસ થઈ ગયો છે કે અહીંયાથી પાછા ફરવું ગવર્મેન્ટ માટે કે આરબીઆઈ માટે કે કોઈ પણ સેન્ટ્રલ બેન્કર માટે આ પોસિબિલિટીઝ મને રેર લાગી રહી છે. હવે આને ડિજિટલાઇઝ કરી, રેગ્યુલરાઇઝ કરી અને જો આમાં આગળ વધે અને ટેક્સેશન સ્ટ્રક્ચર આના ઉપર બેસાડે કોમન, તો મારા હિસાબે આનો ગ્રોથ થઈ શકે છે. બિલકુલ. કિરણશ્રી, ક્રિપ્ટો કરન્સીમાં જો તમે ભવિષ્યમાં ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો કેવા ચેલેન્જીસ તમારે ફેસ કરવા પડી શકે? તો ક્રિપ્ટો માની લો કાલે ઉઠીને આપણને એક રેગ્યુલેટરી ફ્રન્ટ પરથી ગ્રીન સિગ્નલ મળે છે કે ભાઈ હા તમે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરી શકો છો યા તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો જે રીતે આપણે બીજા બધા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો એનું એક ફંડામેન્ટલ હોય છે યા તો એની એક અંડરલાઇંગ એસેટ હોય છે જેના વિશેની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. જેવી રીતે આપણે ઇક્વિટી બજારની વાત કરીએ તો ઇક્વિટી બજારમાં જે પણ શેર્સ હોય છે તો એ શેર્સ જે પણ કંપની હોય છે એ કંપની શું કરે છે, સર્વિસ છે, પ્રોડક્શન કરે છે, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં છે, તો આવી બધી ઘણી બધી ડિટેલ્સને આપણે ધ્યાનમાં રાખીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવા જોઈએ. હવે ક્રિપ્ટોની આપણે વાત કરીએ અને ક્રિપ્ટોમાં જો કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોવું જોઈએ કે એના પ્રમોટર કોણ છે યા તો એની જે બ્લોકચેનની જે ટેકનોલોજી છે એ બ્લોકચેનની ટેકનોલોજી પછાડી કયું ગ્રુપ છે યા તો એના પ્રમોટર કોણ છે. બીજી તરફ એમના આવનારા સમયમાં જે સપ્લાય છે એ સપ્લાય કેટલો ટોટલ એ રાખવાના છે એ વિશેની જાણકારી જે પણ કોઈ કોઈનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવી જોઈએ એ હોવી જોઈએ. સેકન્ડરી થિંગ બીજું આપણી પાસે એ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે જે કોઈન છે એની યુટિલિટી કેટલી છે અને કેટલા લોકોમાં એનું એક્સેપ્ટેશન આવશે. જેવી રીતે આપણે જોયું કે ટેસ્લાના જે ફાઉન્ડર અત્યારે એમડી છે એમના તરફથી ન્યૂઝો આવતી હતી કે ભાઈ તમે અમને બિટકોઇન આપો ને અમે તમને ટેસ્લા ગાડી આપશું. તો આ એક એક્સેપ્ટેશન છે કે જેટલું જે ક્રિપ્ટોકરન્સીનું યા તો જે કોઈનનું એક્સેપ્ટેશન વધારે હશે એ જે કરન્સી છે યા તો એ જે કોઈન છે એનું વર્ચસ્વ ધીરે ધીરે વધશે. આજે જે 2000 ક્રિપ્ટો કોઈન આપણી પાસે અવેલેબલ છે એમાં બિટકોઇનનો ભાવ હાઈએસ્ટ છે. એનું કારણ એ નથી કે સૌથી જૂનો છે, પરંતુ એનું કારણ એ છે કે એનું એક્સેપ્ટન્સ છે એ વધારે છે. આજે મારી પાસે બિટકોઇન હોય છે અને મારે કોઈ વસ્તુ લેવી હોય છે તો સરળતાથી એ વસ્તુ ઘણા બધા દેશોમાં અવેલેબલ છે કે હું બિટકોઇન આપી અને એ વસ્તુ લઈ શકું છું. તો આ રીતની બધી ઇન્ફોર્મેશન જેમની પાસે હોય યા તો આ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હોય એ પછી જ આપણે કોઈ પણ પ્રકારના ક્રિપ્ટોની અંદર યા તો કોઈ પણ પ્રકારના કોઈનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમે જોયું હશે કે ઘણા બધા જે ડિજિટલ પ્લેટફોર્મ છે એની ઉપર આપણે ન્યૂઝો જોતા હોઈએ છીએ, એની ઉપર આપણે વાંચતા હોઈએ છીએ કે પર્ટિક્યુલર કોઈન એક દિવસમાં આટલા ટકા, પર્ટિક્યુલર કોઈન એક કલાકમાં યા તો પર્ટિક્યુલર એક નાના શોર્ટ ટાઈમમાં લાઈક 1000%, 100% કાઇન્ડ ઓફ રિટર્ન આપ્યું છે. અને આ એક ન્યૂ એજ રિસ્ક રિવોર્ડ વાળું એસેટ ક્લાસ છે અને યંગસ્ટર્સ ઘણા બધા જાણ્યા વગર આ બધી કરન્સીસની અંદર ટ્રેડ કરતા રહી છે. તો એમને ખાલી મારું એટલું સજેશન છે કે જો આપણને ગવર્મેન્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળે છે અને જે રીતે રવિભાઈએ પણ કીધું કે આ એક કરન્સી છે, કરન્સી ટર્મ્સમાં જે છે કે ફેન્જીબલ હોવી જોઈએ, આ દેશમાંથી બીજા દેશમાં એનું એક્સેપ્ટેશન હોવું જોઈએ. તો જો કોમન રૂલ બને છે તો જ કરન્સી યા તો આ જે ડિજિટલ કરન્સી છે એનું કોઈ ફ્યુચર બ્રાઇટ હશે. નહીં તો એક કન્ટ્રી હા પાડે છે અને બીજી કન્ટ્રી જો ના પાડે છે તો પર્ટિક્યુલરલી એ કન્ટ્રી માટે યા તો એ પૂરી દેશના સીમિત એ જે કરન્સી છે એ રહેશે અને બીજા જગ્યા પર જો એક્સેપ્ટેશન નહીં હશે તો એનું ફ્યુચર એટલું બધું કઈ બ્રાઇટ હશે નહીં. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પછી જ આપણે ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવા જોઈએ. બિલકુલ. મેહુલ, અહીંયા કહી શકાય કે ક્રિપ્ટો ઘણા લાંબા સમયથી ભારતમાં એક્ટિવ છે, પણ છેલ્લા એક વધીને 1.5 વર્ષની વાત કરું તો એમાં એનું જે સ્થાન ભારતીય માર્કેટમાં જોવા મળ્યું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને જે વર્ગ હજી એમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, છેલ્લા 1.5 વર્ષમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ પણ ક્યાંક ક્રિપ્ટોમાં જોયા છે, કોવિડ પછી પણ જોયા છે, તો એ સ્થાન માટે અને ઇન્વેસ્ટ કરવા માટે આપ ઇન્વેસ્ટમેન્ટ વર્ગને શું કહેશો? જે રીતે કિરણભાઈએ કીધું કે યંગસ્ટર આવી રહ્યા છે અને એટલું ફાસ્ટ એનું એક્સપોઝર થઈ રહ્યું છે કે જે યંગ જનરેશન છે ને કે લાઈક એવું માને છે કે લાઈક એનીથિંગ એમ કે આનાથી બેસ્ટ કઈ છે નહીં. તમે આમ થોડા બહાર બી જાઓ ને તો બી યંગસ્ટર કહેતા હોય કે મેં આ બિટકોઇન આ કોઈન ક્રિપ્ટો લીધી છે, આ ક્રિપ્ટો લીધી છે. તો આ જે પેઢી છે, જે નવી પેઢી આવી રહી છે એ લોકોમાં એક્સેપ્ટન્સ છે એટલે આગળ જતા આનો એક્સપોઝ બહુ વધારે પડતું આગળ
જશે, એટલે એમાં કોઈ ડાઉટ નથી, એના માટે હું એગ્રી છું. અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ્યાં સુધી એમાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ ના થાય, ગવર્મેન્ટ કોઈ એશ્યોરન્સ આપે નહીં કે ચલો આપણે આ છે તે છે, જે બી છે રેગ્યુલેટરી, જેવી રીતે રવિભાઈએ કીધું તે જે બી રેગ્યુલેટરી આવે ને એશ્યોરન્સ મળે તો પછી ઇન્વેસ્ટમેન્ટ માટે આ સારું પ્લેટફોર્મ હોઈ શકે. અત્યારે બી અમારી પાસે લિસ્ટ છે જે સારા કોઈન્સ છે, એ ટ્રેડિંગ થાય છે અને લોકો કરે છે. બિલકુલ. રવિજી, અહીંયા કહેવાય આરબીઆઈ નું માનવું છે કે ક્રિપ્ટોનો જે પ્રકારનો વ્યાપ વધી રહ્યો છે તો અસરકારક છે, પણ સાથે સરકાર પણ આવનારા શિયાળુ સત્રની વાત કરીએ તેમાં ક્રિપ્ટો રેગ્યુલેશનનું બિલ રજૂ કરવાની યોજના છે. આ ક્યાંક સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, આ બિલના તો જો કદાચ રજૂ થાય છે વિન્ટર સેશનમાં, તો આ બિલ રજૂ થવા પાછળના મહત્વના મુદ્દાઓ કયા કયા હશે? ડેફિનેટલી ઘણા ટાઈમથી આ બિલ પેન્ડિંગ છે અને આવતું સ્ટેટ ઇલેક્શન છે, તો પહેલા તો એ જોવાનું રહેશે કે શિયાળુ સત્ર ચાલે છે કેટલા દિવસ. જો શિયાળુ સત્ર ચાલુ થશે તો કેટલા પહેલા પ્રાયોરિટી વાળા બિલ્સ પણ છે અને બાદમાં ક્રિપ્ટોનું બિલ પણ છે. તો આઈ થિંક જો સંસદમાં આ બિલ મુકાય તો આ બિલમાં ગવર્મેન્ટનું જે ઇન્ટેન્શન છે એ મેજરલી અત્યાર સુધી તો એવું રહ્યું છે કે ગવર્મેન્ટ હજી નરો કુંજરો હતા, પરંતુ લાસ્ટ જે 3-4 દિવસથી ગવર્મેન્ટ તરફથી કમેન્ટ આવે છે અને જે પણ એમને કન્સલ્ટેશન કર્યું છે ઇન્ડસ્ટ્રી સાથે, તો એવું લાગી રહ્યું છે કે કદાચ ટેક્સેશન ના રિલેટેડ ગવર્મેન્ટ કોઈ આમાં મેજર સ્ટેપ લે અને આ સાથે ફાઇનાન્સ મિનિસ્ટરને આસિસ્ટ કરે કે આગળ જતા આના કેટલા ટેક્સ રહેશે. મારા હિસાબે હાઈએસ્ટ ટેક્સેશન સ્લેબ પર બિટકોઇન આવશે, મીન્સ કે ક્રિપ્ટોકરન્સી આવશે, તો આ પણ માન્ય છે. રિટર્ન મળે છે ત્યાં ટેક્સ ભરવામાં કોઈ પ્રોબ્લેમ હોતા નથી. તો આઈ થિંક એક ટેક્સેશનના ઇસ્યુ સૌથી મહત્વનો રહેશે, કારણ કે જો ગવર્મેન્ટને ડિરેક્ટલી આને બેન નથી કરવું તો ટેક્સેશન આયર હશે, તો આઈ થિંક કે જે પણ લોકો રિસ્ક લઈ શકતા એ લોકો આમાં એન્ટર થશે. સેકન્ડ છે રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવવાનું એક સૌથી મોટો ઉદ્દેશ છે કે આમાં જો કોઈ ડિફોલ્ટ થશે, ફોર એક્ઝામ્પલ જેમ આગળ પણ રાઇટલી બંને પેનલ મેમ્બર્સ છે મારા સાથે, એમને રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે આમાં જો કોઈ ડિફોલ્ટ થશે તો એ રિસ્પોન્સિબિલિટી કોને આવશે? એ રિસ્પોન્સિબિલિટી તય થશે જે રીતે ઇક્વિટીઝ છે, તો ઇક્વિટીઝમાં કંઈ પણ એવું ડિફોલ્ટ કેવું થાય છે તો સેબી પાસે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ છે, આઈપીએફ. સિમિલર કોમોડિટીઝમાં કઈ આવું થાય છે તો કોમોડિટી એક્સચેન્જીસ પાસે આ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ છે અને એના થ્રુ જે ગવર્મેન્ટ છે કે આ બોડીઝ છે એ લોકો પોતે જે ઇન્વેસ્ટરનો લોસ છે એનું કાઉન્ટર પાર્ટી થતા હોય છે. તો આમાં જ ગવર્મેન્ટ કાઉન્ટર પાર્ટીનો રોલ ભજવશે કે નહીં, આટલું બધું ટેક્સેશન લઈ અને સરકાર જો થોડી પણ સામે આવું કોઈ ફંડ બનાવે આઈપીએફ જેવું, તો મારા હિસાબે ક્રિપ્ટોના જે પણ લોકો ઇન્વેસ્ટ કરવા વાળા છે કે ટ્રેડર્સ છે એ લોકોને એટલીસ્ટ ડિફોલ્ટનું રિસ્ક નહીં રહે. સાથે પ્રોપર્ટી રિલેટેડ ગવર્મેન્ટ એવું વિચારી રહી છે કે જે પણ એજન્સી છે એ જે ક્રિપ્ટો લોન્ચ કરી રહી છે એની સામે ગવર્મેન્ટ એટલી જ એની જે પણ, કારણ કે એમાં માઇનિંગ છે એ શ્યોર હોય છે કે કેટલી સપ્લાય આપી, તો એ સપ્લાયના અનુસાર ગવર્મેન્ટ એવી એક લિમિટ બનાવે કે ધારો કે ફોર એક્ઝામ્પલ એ 500 કરોડનું ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે છે તો એના સામે એટલીસ્ટ 100 થી 200 કરોડનું એક ગેરંટી છે એ લોકોએ પ્રોવાઈડ કરવાની રહે. તો મારા હિસાબે આવા જો રેગ્યુલેશન થાય તો ભારતમાંનો વ્યાપ બહુ જલ્દીથી વધશે, કારણ કે ભારતીયોને હંમેશા વલણ રહ્યું છે કે જ્યાં જ્યાં નવી વસ્તુ છે જે ઇઝી છે આપણે પહેલા પકડીએ છીએ, જ્યાં હાઈએસ્ટ રિટર્ન દેખાય આપણે પહેલા વધારે એને પ્રેફરન્સ આપીએ છીએ. ઇક્વિટીઝની વાત કરીએ તો ઇક્વિટીઝ આટલા વર્ષોથી ભારતમાં છે, 1872 થી બીએસસી ચાલુ છે અને અત્યાર સુધી જોઈએ તો જે અકાઉન્ટ જે ઓપન થયા છે, જે એક્ટિવ અકાઉન્ટ પણ છે 5 થી 6 કરોડ છે. જ્યારે એજન્સીના જણાવ્યા પ્રમાણે, ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારત માર્કેટમાં અત્યારે 1 થી 1.5 કરોડ એવા લોકો આવી ગયા છે કે જે લોકો એક્ટિવ ટ્રેડર છે, એક્ટિવલી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરે છે, જે ભારતમાં હોય કે બહાર હોય. તો આઈ થિંક કે આ રીતે જો આટલું જલ્દીથી એનો 3 વર્ષમાં 2 વર્ષમાં જો સ્પ્રેડ થતો હોય તો આગામી સમયમાં આ સ્પ્રેડ વધી શકે છે. તો જો ગવર્મેન્ટ રેગ્યુલેશન લાવે, આ બિલ જલ્દીથી લાવીને સંસદમાં પાસ કરે તો મારા મત મુજબ ઇન્વેસ્ટર માટે સારું છે, કારણ કે લોકો અત્યારે બેન હોવા છતાં કે નરવા કુંજરવા જેવું ડિસિઝન હોવા છતાં લોકો આટલી મોટી સંખ્યામાં આટલા મોટા અમાઉન્ટથી ત્યાં ટ્રેડ કરે છે. તો આઈ થિંક કે કોઈ ડિફોલ્ટ થાય તો ભારતની ઇકોનોમી અને ભારતીયોને જ આનું નુકસાન થશે. તો ગવર્મેન્ટને આ શિયાળુ સત્રમાં બિલ પાસ કરવું જોઈએ અને મહત્વના મુદ્દા છે એમાં ટેક્સેશન સ્ટ્રક્ચર અને રેગ્યુલેટરી સ્ટ્રક્ચર હોઈ શકે છે. બિલકુલ. કિરણજી, જો કોઈ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવા માંગે તો તેમના માટે આપના મતે અલોકેશન કયા કયા છે? અંતમાં તેને લઈને આપ શું કહેશો?
તો અલોકેશનથી આપણે વાત કરીએ તો જનરલી કોઈ પણ ઇન્વેસ્ટર્સ હોય છે તો એણે એની જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય છે એની અંદર એક પાર્ટ એવો રાખ્યો હોય છે કે જે રિસ્કી અલોકેશન હોય છે કે જ્યાં એ હાઈ રિસ્ક લેવા પણ તૈયાર હોય છે. તો એ જગ્યા ઉપર હું માનું છું કે એવો જે પણ કોઈ અલોકેશન પોર્શન હોય છે, ફોર એક્ઝામ્પલ હું મારા પોર્ટફોલિયોની વાત કરું તો 100% માંથી 10% મારો અલોકેશન એવી જગ્યા ઉપર છે કે જ્યાં હું 100% રિસ્ક લેવા તૈયાર છું. એ 10% અગર ઝીરો પણ થઈ જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તો એવો જે રિસ્કી અલોકેશન એરિયા છે એના 10%, એટલે કે જે મેં એક્ઝામ્પલ આપ્યું કે મારા 100%ની વેલ્થમાંથી અગર હું 10% રિસ્ક લેવા તૈયાર છું તો એ 10%નો 10મો ભાગ એટલે કે 1% મારે ક્રિપ્ટોની અંદર અલોકેશન આપવું જોઈએ. એનાથી વધારે ક્રિપ્ટોકરન્સીની અંદર એઝ ઓફ નાઉ કોઈ મોટું અલોકેશન નહીં આપવું જોઈએ, કારણ કે આ એક કોમ્પ્લેક્સ પ્રોડક્ટ છે. એને સમજવા માટે આપણને ગવર્મેન્ટને અને આપણને પોતાને પણ સમય આપવો જરૂરી છે. જી, તો દર્શક મિત્રો, આજે ક્રિપ્ટોકરન્સીને લઈને ડિટેલિંગ ચર્ચા કરી અને ખાસ કરીને આવનારા સમયમાં કેવા ફેરફારો આવી શકે છે ગવર્મેન્ટ તરફથી, અને અત્યારે આરબીઆઈનું પણ જે રિસેન્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે તેને લઈને ચર્ચા કરી. અને આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા રવિ દિયોરા, મેહુલ શાહ, કિરણ જાની, ત્રણેય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય થયો છે સમાપ્ત. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.